મિત્રો, કેમ છે બધા? આજે હું તમારા પાસે એક મસ્ત મજાની બુક લાવી છું જે દાદા ભગવાનની છે. જે દાદા ભગવાનની બુક છે એનું નામ છે હું કોણ છું. એ આપણે દાદા ભગવાને પોતાની અંદર આત્મા સુધી લઈ જવા માટે આ બુક છે. એનું નામ છે હું કોણ છું. તો દાદા ભગવાન એક જે પ્રશ્નકર્તા છે એમને પૂછે છે કે શું નામ છે આપણું. તો પ્રશ્નકર્તા કહે છે મારું નામ ચંદુલાલ છે. તો દાદા ભગવાન કહે ખરેખર તમે ચંદુલાલ છો? તો પ્રશ્નકર્તા કે હા. તો પછી દાદા ભગવાન કહે છે, દાદાશ્રી કહે છે કે ચંદુલાલ તો તમારું નામ છે. ચંદુલાલ એ તો નામ તમારું છે, પણ તમે પોતે ચંદુલાલ છો કે ચંદુલાલ તમારું નામ છે? એટલે તમે ચંદુલાલ છો કે ચંદુલાલ તમારું નામ છે? એમ જેમ કે હું કહું મારું નામ જ્યોતિ છે, પણ હું જ્યોતિ તો છું જ, પણ જ્યોતિ સિવાય બીજું શું છું? એવું શું વસ્તુ છે, એવું શું છે મારામાં જે મને પ્રેરિત કરે છે, જે મને રોજ સવારે પ્રેરણા આપે છે કંઈ કામ કરવાનું, કંઈ મોટિવેટ કરે છે અંદરથી કે મારે હવે આગળ વધવું છે, મારા છોકરાઓને ભણાવવા છે, આગળ લઈ જવા છે. કોઈને જોઉં છું તો મને અંદરથી દયા આવે છે, મને રોવું આવે છે. કોઈ દુઃખી માણસને જોઉં છું અથવા કોઈ ખરાબ કામ કરતો હોય તો મને ગુસ્સો આવે છે. એ અંદરવાળું જે તત્વ છે એ કોણ છે એને અંદર જાણવા માટે સ્પષ્ટતાથી આ બુકનું નામ છે હું કોણ છું. એટલે દાદા ભગવાન એમ કહે છે કે જે કર્મ તો તમે અંદરથી કર્મ તો કરો જ છો, પણ એ કર્મના ઉદ્ભવ કરનારું ઉદ્ભવ બિંદુ કોણ છે? એ તમને કોણ છે રોજ મોટિવેટ કરે છે, અંદરથી મોટિવેટ કરે છે, જે તમારી અંતરાત્માથી તમને જોઈન્ટ કરે છે. એ કોણ છે? જે બી માણસ આમ જે પોતાની જાતને રોજ જોવા મળે કે હું રોજ શું કરું છું, પોતાનું આત્મ અવલોકન, પોતાના જ કર્મનું અવલોકન. ચલો બહાર તો બધાને બહુ જોઈ લીધા કે લોકો આમ છે ને તેમ છે, ફલાણું ઢીકાણું, પણ પોતાના જ કર્મોને જોવાનું રોજ, પોતાની જ ભૂલોને જોવાનું, પોતાની જ ભૂલોથી શીખવાનું, પોતાની જ નાની નાની વાતો પર હસવાનું, પોતાની જ નાની નાની વાતો એવી જે છે જેમાં આપણે બદલાવ લાવવાનું છે એમાં આપણે બદલાવ લાવીએ. કે પોતાની જે અમુક એવી વસ્તુ છે જે આપણે યાદ કરીને અરે યાર હું આવી હતી પહેલા, એવું થઈ જાય. એ પોતાને જાણવાનું છે. પોતાને બીજાની ભૂલ તો બહુ કોઈ પકડે, પણ પોતાની ભૂલ પકડવાને એ જે મજા આવે ને એ વસ્તુ અદ્ભુત છે. એટલે જ્યારે આપણે કંઈક અલગ કરીએ, કંઈક હટકે કરીએ, આવી બુકો વાંચીએ આધ્યાત્મિક, તો આપણને આવા વિચાર આવે, ડીપ નોલેજ આવે, અને પછી વિચાર આવે પછી સ્પષ્ટતા આવે. પછી આપણે આપણા વિચારના આપણા અંતરાત્મામાં શું ચાલે છે એ બધું જોતા રહીએ, આપણા કર્મને જોતા રહીએ. પછી વધારે ક્લિયરિટી આવે અને આપણે વધારે સારી રીતે કર્મ કરી શકીએ ને બહુ સારી રીતે આપણે આગળ વધી શકીએ. નહીં તો પછી આંધળી દોડમાં આપણે એ તો ક્યાંય બી આપણે ખોવાઈ જઈએ. એટલે દાદા ભગવાન એ કહેવા માંગે છે કે તમે ચંદુલાલ તો છો, પણ ચંદુલાલ અને તમે જે છો બોલી રહ્યા છે બી અલગ છો. શું તમે ચંદુલાલ જ છો? એમ કહેવા માંગે છે.